નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે આખી દુનિયામાં ધૂમ મચાવી છે. આ અદ્ભુત બુકનું નામ છે ટોટ્ટો-ચાન, ધ લિટલ ગર્લ એટ ધ વિન્ડો. જાપાનના ખૂબ જ જાણીતા લેખિકા તેત્સુકો કુરુયાનાગીએ લખેલું આ સંસ્મરણ માત્ર એક ચોપડી નથી, પણ શિક્ષણ, આઝાદી અને ખરી માનવતાનો એક જીવતો જાગતો સંદેશ છે. તો ચાલો આ રસપ્રદ સફરમાં આગળ વધીએ. જરા વિચારો, એક નાનકડી બાળકી જે ખૂબ જ ઉત્સુક છે, કંઈક નવું જાણવા માગે છે, અને સ્કૂલ તેને માત્ર એટલા માટે કાઢી મૂકે કારણ કે તે વધારે પડતા પ્રશ્નો પૂછે છે કે મસ્તી કરે છે. સાંભળીને નવાઈ લાગે ને? પણ આજની આપણી આ વાર્તાનો આ જ મુખ્ય પાયો છે. એક એવી બાળકી જેને એ સમયનો સમાજ અને સિસ્ટમ બિલકુલ સમજી જ ન શકી. તો ચાલો મળીએ આ ઉત્સુક અને એકદમ અનોખી બાળકીને, આપણી વાર્તાની મુખ્ય પાત્ર ટોટ્ટો-ચાન. આ કોઈ સામાન્ય ચૂપચાપ બેસી રહેતી છોકરી નહોતી. ક્લાસ ચાલતો હોય અને ટોટ્ટો-ચાન શું કરે ખબર છે? એ બારી પાસે જઈને રસ્તા પર જતા લોકોને બૂમો પાડીને વાતો કરવા લાગે. ક્યારેક પોતાના ડેસ્કનું ઢાંકણું વારંવાર ખોલબંધ કર્યા કરે, તો ક્યારેક બારીએ આવીને બેઠેલા પક્ષીઓ સાથે વાતો કરવા માંડે. હવે વિચારો, જૂની વિચારધારાવાળા શિક્ષકોનું શું રિએક્શન હશે? તેઓ તો ખરેખર કંટાળી જ ગયા. તેમને લાગ્યું કે આ છોકરી આખા ક્લાસને ડિસ્ટર્બ કરી રહી છે. અને આખરે એ દિવસ આવી જ ગયો. શિક્ષકોએ એની મમ્મીને બોલાવીને ચોખ્ખું કહી દીધું કે જુઓ, આ બાળકીને અમારી સ્કૂલમાં રાખવી હવે બિલકુલ શક્ય નથી. મતલબ કે તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી. પણ અહીં એક બહુ જ હૃદયસ્પર્શી વાત એ છે કે એની મમ્મીએ ટોટ્ટો-ચાનને આ વાતની ખબર જ ન પડવા દીધી. એ ઈચ્છતી હતી કે એની દીકરીનું માસૂમ દિલ ન તૂટે. પણ પિક્ચર હજી પૂરું નથી થયું દોસ્તો. અહીંથી શરૂ થાય છે એક સ્વપ્ન જેવી નવી સ્કૂલની સફર. એની મમ્મી એને એક એવી જગ્યાએ લઈ ગઈ જે કોઈ જાદુઈ દુનિયાથી કમ નહોતી, અને એનું નામ હતું ટોમોએ ગાકુએન. હવે આ નવી સ્કૂલ જૂની સ્કૂલ કરતાં કેટલી અલગ હતી એ જુઓ. જૂની સ્કૂલ એટલે શું? કડક નિયમો, સજા અને બંધિયાર વાતાવરણ. પણ ટોમોએ ગાકુએન? અહીં તો ભાઈ સંપૂર્ણ આઝાદી, પ્રકૃતિ સાથે સીધો નાતો. અને સૌથી મજેદાર વાત કહું, અહીંના ક્લાસરૂમ સાચા ટ્રેનના ડબ્બાઓમાં હતા. હા, ટ્રેનના ડબ્બા. વિચારો, કોઈપણ બાળક માટે આનાથી રોમાંચક બીજું શું હોઈ શકે? આ અદ્ભુત સ્કૂલ પાછળ એક મહાન વ્યક્તિનું વિઝન હતું, અને એ હતા પ્રિન્સિપલ સોસાકુ કોબાયાશી. તેઓ દ્રઢપણે માનતા કે દરેક બાળક સ્પેશિયલ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે ટોટ્ટો-ચાન પહેલીવાર તેમને મળી ત્યારે સાહેબે સતત કલાકો સુધી એની વાતો સાંભળી. હા, કલાકો સુધી. ન કોઈ ટોક-ટોક, ન કોઈ ગુસ્સો, બસ એકદમ શાંતિથી અને પ્રેમથી એને સાંભળતા રહ્યા. અને બધી વાતો સાંભળ્યા પછી એમણે બસ આટલું જ કહ્યું, હવે તું આ સ્કૂલની વિદ્યાર્થી છે. આ એક નાનકડા વાક્યે ટોટ્ટો-ચાનની આખી જિંદગી બદલી નાખી. પહેલીવાર કોઈકે એને એના બધા જ તોફાનો અને અનોખાપણા સાથે સાચા અર્થમાં હૃદયથી સ્વીકારી હતી. ચાલો, હવે આપણે આ શાનદાર શાળાની અનોખી શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરીએ. આ સ્કૂલ ભણાવવાની રીતમાં એટલી બધી પ્રગતિશીલ હતી કે આજે પણ આપણને આશ્ચર્ય થાય. અહીં ભણતરનો મતલબ ગોખણપટ્ટી બિલકુલ નહોતો. બાળકો જાતે નક્કી કરતા કે તેમને કયો વિષય ભણવો છે. તેઓ ખેતી કરતા, જંગલોમાં ફરવા જતા, સંગીતની મજા માણતા. ટૂંકમાં કહીએ તો અહીં માત્ર ચોપડીઓ જ નહીં, પણ જીવન જીવવાની કળા શીખવવામાં આવતી હતી. આ બધું બાળકોને સીધા પ્રકૃતિ સાથે જોડવાનું અદ્ભુત કામ કરતું હતું. અને પ્રિન્સિપાલ કોબાયાશીની એક બહુ જ સુંદર આદત હતી. તેઓ વારંવાર બાળકોને કહેતા, તમે ખરેખર સારા બાળકો છો. હવે વિચારો, જ્યારે કોઈ બાળકને આવું પોઝિટિવ પ્રોત્સાહન મળે ત્યારે તેનો આત્મવિશ્વાસ કેટલો વધી જાય. આ માત્ર થોડાક શબ્દો નહોતા, પણ બાળકોના મનમાં એક કાયમી હિંમત ભરવાનું કામ કરતા હતા. આવા સુંદર અને હકારાત્મક વાતાવરણનું પરિણામ શું આવે? ભેદભાવ વિનાની સાચી મિત્રતા. ટોટ્ટો-ચાનને અહીં ઘણા એવા મિત્રો મળ્યા જે કદાચ ગરીબ હતા અથવા શારીરિક રીતે નબળા કે દિવ્યાંગ હતા. પણ ટોટ્ટો-ચાનના મનમાં કોઈ જ ભેદભાવ નહીં. તેણે એવા બાળકો સાથે એવી ગાઢ દોસ્તી કરી જેને સમાજ ઘણીવાર સાઇડલાઇન કરી દેતો હોય છે. આ બતાવે છે કે સાચી મિત્રતા કોઈ રૂપ, રંગ કે તાકાત નથી જોતી. એ તો બસ એકબીજાને દિલથી સ્વીકારવામાં છુપાયેલી હોય છે. પરંતુ દોસ્તો, વાર્તા અહીં એક બહુ જ ગંભીર અને દુઃખદ વળાંક લે છે. ચાલો વાત કરીએ યુદ્ધ અને આ સુંદર શાળાના અંત વિશે. શરૂઆતના દિવસો તો એકદમ શાંતિ અને ખુશીઓથી ભરેલા હતા. પણ ધીમે ધીમે સમય બદલાયો. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને આખા જાપાન પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો.
અને પછી એક કાળી રાત આવી. એક ભયાનક બોમ્બ હુમલામાં આ બાળકો માટે સ્વર્ગ જેવી શાળા, એ ટ્રેનના ડબ્બાઓ, બધું જ આગની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું. આ ખરેખર હૃદયને ચીરી નાખે એવી ઘટના હતી. સ્કૂલ ભલે ભૌતિક રીતે નષ્ટ થઈ ગઈ, પણ એનો આત્મા, એનો વિચાર આજે પણ જીવંત છે. અને અહીં જતાં જતાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. દુનિયામાં આટલી બધી દુર્ઘટનાઓ અને મુશ્કેલીઓ વચ્ચે પણ આપણે આપણા આધુનિક સમાજમાં ટોમોએ ગાકુએનની આ ભાવનાને કેવી રીતે જીવંત રાખી શકીએ? આપણા બાળકોને આવો નિખાલસ પ્રેમ અને મુક્ત વાતાવરણ કેવી રીતે આપી શકીએ? આના પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જીવતા રહો, શીખતા રહો.